જો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 3 માં આગળ આપણે શરૂઆત કરીએ તો આપણે આગળ વાત કરીશું કે વધતું અને ઘટતું વિધેય. સમજો વધતું અને ઘટતું વિધેય કેવી રીતે કહેવાય. એટલે એને કહ્યું કે વધતું ઘટતું વિધેય. આપણે વધતું અને ઘટતું વિધેય જોવું છે. એની સાથે સાથે આપણે આ એકમ વર્તુળ ખાસ યાદ રાખવાનું. એકમ વર્તુળ પરથી જ આપણે વધતું અને ઘટતું વિધેય શીખીશું. આ આપણું એકમ વર્તુળ. આ એકમ વર્તુળ પર યામ આપણે જાણીએ છીએ. શરૂઆત અહીંથી થાય 0 થી. આ આવે π/2. એટલે આવે પાઈ. દરેક ગાળો 90 નો હોય. 3π/2 અને 2π. આવું થાય 0 π/2 પાઈ 3π/2 અને 2π. આ યામ આપણે જાણીએ છીએ કે એના યામ છે આપણા 1,0. આ બાજુના યામ એટલે a' -1,0. આ બાજુ બિંદુ b ના યામ છે આપણા 0,1 અને b' છે 0,-1. આ ચાર યામ આપણે જાણીએ છીએ. સાથે સાથે ચરણ પણ જાણીએ છીએ કે આ પહેલું ચરણ છે, આ બીજું ચરણ છે, આ ત્રીજું ચરણ છે અને આ ચોથું ચરણ છે. ચાર ચરણો પણ જાણીએ છીએ, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. હવે આ આપણી એક સંખ્યા રેખા છે. માનો આ સંખ્યા રેખા પર આપણે મિડલમાં બિંદુ લઉં છું હું આ 0. આ બાજુ લીધું 1 અને આ બાજુનું બિંદુ લીધું આપણે -1. એટલે જો હું 0 થી 1 તરફ જાઉં એટલે કે જમણી બાજુ જાઉં તો 0 થી 1 તરફ ગયા એટલે કિંમત વધી એવું કહેવાય. તેવી જ રીતે જો 0 થી -1 તરફ જાવ તો કિંમત ઘટી એવું કહેવાય. એ જ વસ્તુ -1 થી 0 જાવ તો વધી. ફરી પાછું 0 થી 1 તરફ જાવ તો કિંમત વધી. 1 થી 0 ઘટી, 0 થી -1 ફરી ઘટી. એટલે ડાબી બાજુ જાવ ટૂંકમાં તો કિંમતો ઘટે અને જમણી બાજુ જઈએ તો કિંમતો આપણી વધતી જાય. હવે આપણે આ વધતું અને ઘટતું વિધેય નક્કી કરવાનું છે. આપણે જાણીએ છીએ ત્રિકોણમિતિય વિધેયો કુલ. એટલે અહીં લખીએ પહેલા તો વિધેય. વિધેય આપણા કેટલા? તો એક sin, cos, tan, cot, sec અને cosec. આ આપણા વિધેય છે. બરાબર? 6 વિધેય આપણા છે. sin, cos, tan, cot, sec અને cosec. આ 6 વિધેયો આપણે જાણીએ છીએ. ત્યારબાદ ચરણ. એમાં પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ. આ 4 ચરણો આપણા થયા. વિધેયની વાત કરી અને આ 4 ચરણો આપણે લીધા. sin, cos, tan, cot, sec, cosec. આ આપણા વિધેયો છે અને 4 ચરણોની આપણે વાત કરી. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. આ 4 ચરણોની આપણે વાત થઈ. હવે સમજો કે જો આપણે કિંમત વધે તો એને વધતું વિધેય અને કિંમત ઘટે તો એને ઘટતું વિધેય કહીશું. જો કિંમત વધે તો એના માટે આપણે અપ એરો સિમ્બોલ દર્શાવીશું. એટલે કે આ વધતું વિધેય એવું કહેવાય. શું કહેવાય? આ વધતું વિધેય છે એવું કહેવાય. અને જો કિંમત ઘટે તો આપણે ડાઉન એરો સિમ્બોલ દર્શાવીશું. એટલે વધતું વિધેય માટે અપ એરો, ઘટતા વિધેય માટે ડાઉન એરો સિમ્બોલ આપણે દર્શાવીશું. હવે આવું આપણે જાણીએ છીએ કે x, y. અગાઉ પણ આપણે શીખી ગયા છીએ
કે પહેલો યામ હોય એ cos નો હોય અને બીજો યામ હોય એ sin નો હોય. એટલે અહીં આગળ આપણે લખીએ કે x બરાબર cos થીટા અને y બરાબર sin થીટા. આવું થયું કે x બરાબર cos થીટા થયું અને y બરાબર sin થીટા. આવું આપણે જાણીએ છીએ. બરાબર, x બરાબર cos થીટા, y બરાબર sin થીટા. હવે આ વસ્તુ બરાબર સમજી લેજો કે પહેલો યામ છે cos નો છે અને બીજો યામ છે sin નો છે. હવે આપણે પહેલું વિધેય sin છે, sin નું જોવું છે તો sin પહેલા ચરણમાં જો તો આ યામ છે 0 એ 1,0 એટલે sin 0 થયું 0. π/2 આગળ 0,1 એટલે આપણે sin ની જ વાત કરવી છે એટલે બીજો યામ જ જોવાનો. તો કિંમત 0 હતી અને 1 થઈ એટલે પહેલા ચરણમાં કિંમત સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણું 0 હતું અને π/2 એ 1 થયું એટલે 0 થી 1 તરફ ગયા આપણે. એટલે 0 થી 1 તરફ ગયા એટલે જમણી બાજુ ગયા અને જમણી બાજુ જઈએ એમ કિંમત આપણી વધે. એટલે પહેલા ચરણમાં sin વિધેય છે કેવું છે તો કે વધતું વિધેય છે. પછી જો આ 1 આગળ હતા, હવે અહીં 0 તરફ આયા. આ યામ છે આપણા -1,0 બરાબર, એટલે આ 0 -1 એટલે 1 થી 0 તરફ આયા. એટલે 1 થી 0 તરફ આયા એટલે કિંમત ઘટી. એટલે બીજા ચરણમાં sin છે ઘટતું વિધેય. પછી 0 થી પાછા -1 તરફ ગયા એટલે ફરી 0 થી -1 તરફ કિંમત ઘટી એટલે આ ઘટતું વિધેય. ત્રીજા ચરણમાં, ચોથા ચરણમાં -1 થી 0 તરફ ગયા એટલે -1 થી 0 તરફ ગયા એટલે કિંમત વધી એટલે આ વધતું વિધેય થયું. હવે તે જ રીતે cos ની વાત કરીએ. પહેલો યામ છે cos નો છે એટલે 1 થી 0 તરફ ગયા એટલે 1 થી 0 તરફ ગયા કિંમત ઘટી એટલે પહેલા ચરણમાં cos થી ઘટતું વિધેય થાય. ફરી પાછું 0 થી -1 તરફ આયા એટલે ફરી 0 થી -1 તરફ એટલે કિંમત વધી ઘટી. પછી છે -1 થી 0 એટલે -1 થી 0 ગયા એટલે આ કિંમત વધી. પછી છે 0 થી 1 તરફ ગયા એટલે કિંમત પાછી વધી એટલે આ વધતું વિધેય થયું. tan માટે સરળતાથી યાદ રાખીશું કે tan એ દરેક ચરણમાં વધતું વિધેય છે અને cot દરેક ચરણમાં ઘટતું વિધેય છે. એટલે tan અને cot માટે આવું યાદ રાખીશું કે tan દરેક ચરણમાં વધતું વિધેય છે, cot દરેક ચરણમાં ઘટતું વિધેય છે. એટલે cot છે એ આ ઘટે છે દરેક ચરણમાં. sec, હવે sec એટલે કોનું વ્યસ્ત તો એ cos નું વ્યસ્ત થાય. એટલે જો cos ની કિંમત ઘટે તો sec ની કિંમત વધે અને cos ની કિંમત વધે તો sec ની કિંમત ઘટે. દાખલા તરીકે cos x બરાબર આપણે 2 લઈ, આવું છે આપની કિંમત cos x બરાબર 2 તો sec x બરાબર શું થયું 1/cos એટલે 1/2 થયું. એટલે આ જો વધ્યું હોય તો આ વ્યસ્ત છે એટલે ઘટી જાય. આ જ વસ્તુ sec જો ઘટી હોય તો વ્યસ્ત કરો એટલે cos વધે. એટલે ટૂંકમાં cos વધે તો sec ઘટે અને cos ઘટે તો sec વધે, અપ એન્ડ ડાઉન થાય. બરાબર, એટલે અહીં લખીશું કે cos જોવાનું તો cos પહેલા ચરણમાં કેવું વિધેય છે તો ઘટતું વિધેય છે એટલે sec થશે વધતું વિધેય. પહેલા અને બીજા બંને ચરણમાં ઘટે છે એટલે sec પહેલા અને બીજા બંને ચરણમાં વધશે. પછી ત્રીજા ચોથામાં cos વધે છે એટલે sec ઘટશે. એવી જ રીતે cosec એટલે 1/sin તો sin વધે છે તો cosec ઘટે, sin ઘટે તો cosec વધે.
આ ફરી સાઈન ઘટ્યું તો કોસેક વધ્યું, સાઈન વધ્યું તો કોસેક ઘટ્યું. બોલો કેટલું સિમ્પલ છે. આપણે 4 યામ યાદ રાખવાના છે ખાલી. 1 0 -1 0 0 1 ને 0 -1 એકમ વર્તુળના યામ છે. આ યામ પરથી આપણે બધા જ વિધેયો કયા ચરણમાં વધે છે અને ઘટે છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. અગાઉ પણ કીધું એ મુજબ આની પરથી સાઈન કોસ યાદ રાખવાનું. ટેન અને કોટ માટે ટેન દરેક ચરણમાં વધતું વિધેય, કોટ દરેક ચરણમાં ઘટતું વિધેય. સેક માટે કોસ વધે તો સેક ઘટે, બરાબર, અને કોસ ઘટે તો સેક વધે. એવી જ રીતે કોસેકમાં પણ કે સાઈન જો વધે તો કોસેક ઘટે અને સાઈન જો ઘટે તો કોસેક વધે. આવી રીતે આપણે વધતું અને ઘટતું વિધેય નક્કી કરી શકીએ. સમજ્યા? આવી રીતે આપણે વધતું અને ઘટતું વિધેય નક્કી કરી શકીએ. ત્યારબાદ કોઈક ત્રિકોણ હોય આવું, અને એ પણ કાટકોણ ત્રિકોણ હોય. કાટકોણ ત્રિકોણ હોય, આ ખૂણો છે, આ કાટકોણ ત્રિકોણ નામ આપું ABC. આ આપણો એંગલ છે, આ 90 છે, π/2 કાટકોણ એટલે આ ખૂણો છે આપણો આલ્ફા માનો. કેટલો ખૂણો છે? આલ્ફા છે એવું માનીએ. હવે મારે સાઈન આલ્ફા શોધવું હોય તો આગળના ધોરણમાં તમે આ શીખી ગયા છો, અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા છો. સાઈન આલ્ફા, સાઈન એટલે શું? તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે આપણે ટૂંકમાં લખીએ કે સાઈન એટલે સામેની બાજુ એટલે સાબા ભાગ્યા કર્ણ. આવું આપણે સાઈન માટે જાણીએ છીએ. સાઈન આલ્ફા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. કોસ આલ્ફા લખવું હોય મારે તો કોસ આલ્ફા બરાબર થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કોસ એટલે થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર. માનો કે કંઈ કોઈક નામ આપી દઈએ કે કિંમત આપી દઈએ. દાખલા તરીકે આ બાજુ 2 છે, આ બાજુ 1 છે. તો પાયથાગોરસનો પ્રમેય આપણે જાણીએ છીએ કે કર્ણનો વર્ગ બરાબર બીજી બે બાજુના વર્ગોનો સરવાળો થાય. 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 4 + 1 એટલે 5. એટલે આ બાજુ થાય √5. તો જો √5 નો સ્ક્વેર 5, 4 + 1 એટલે 5 થઈ ગયા. હવે સાઈન આલ્ફા સામેની બાજુ એટલે કેટલી? તો 1, અને કર્ણ કેટલો? તો √5. તો 1/√5 કહેવાય. કોસ આલ્ફા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 2/√5 એવું કહેવાશે. આ સાઈન આલ્ફા અને કોસ આલ્ફા થયું. ટેન આલ્ફા માટે એવું કહેવાય કે ટેન આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ટેન આલ્ફા માટે શું થશે? ટેન આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કેટલી છે? 1. પાસેની બાજુ કેટલી છે? 2. એટલે આ થયું 1/2. બરાબર. આનું વ્યસ્ત કરી દો તો સાઈન આલ્ફા છે તો કોસેક આલ્ફા શું થાય? કર્ણ ભાગ્યા સામેની બાજુ એટલે 1/√5 છે, એ થઈ ગયું √5. કોસ આલ્ફા છે તો એનું વ્યસ્ત થાય સેક આલ્ફા. સેક આલ્ફા બરાબર શું થાય? તો કે કર્ણ ભાગ્યા પાસેની બાજુ એટલે 2/√5 છે, તો આ થઈ જશે √5/2. કોટ આલ્ફા, કોટ આલ્ફા એટલે આનું વ્યસ્ત તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, આ થઈ જશે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ 1/2 છે તો 2/1. 1 ન લખો તો પણ ચાલે. ટૂંકમાં એક ત્રિકોણમિતીય વિધેયનું મૂલ્ય તમને આપેલું હોય. કુલ આપણા ત્રિકોણમિતીય વિધેય 6. એક સાઈન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. આ 6 માંથી કોઈ પણ એક ત્રિકોણમિતીય વિધેયનું મૂલ્ય આપેલું હોય
તો બાકીના 5 આપણે સરળતાથી મેળવી શકીએ. બરાબર? એટલે એક ત્રિકોણમિતીય વિધેયના મૂલ્ય પરથી બાકીના 5 ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યો આપણે મેળવી શકીએ. સ્વાધ્યાય 3.3 ફર્સ્ટ એક્ઝામ્પલ છે cos x બરાબર -1/2 x ત્રીજા ચરણમાં. એકથી 5 એક્ઝામ્પલો છે, એમાં આપણે ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યો શોધવા છે. જો આ અલગ અલગ રીતે ગણી શકાય. એક ત્રિકોણમિતીય વિધેયનું મૂલ્ય આપેલું હોય તો તમે ધોરણ 10 માં પણ અગાઉ શીખી ગયા છો તે મુજબ નિત્યસમ વાપરીને પણ ગણી શકાય. sin² cos² 1 cos x² cot² 1 tan² sec² વાળું નિત્યસમ વાપરીને પણ ગણી શકાય. એ બધા ઇઝ ઇક્વલ ટુ 1. અને બીજું ટ્રાયેંગલની મદદથી પણ ગણી શકાય. અહીં આપણને કીધું cos x બરાબર -1/2 x ત્રીજા ચરણમાં છે. પણ ત્રીજા ચરણમાં જે cos ની વેલ્યુ હમણાં આપણે શીખ્યા કે cos આલ્ફા બરાબર શું? તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે આ ટ્રાયેંગલ હું અહીં આગળ બનાવું છું. આ ટ્રાયેંગલમાં આવું થશે કે cos x એટલે -1/2 એટલે cos એટલે પાસેની બાજુ એટલે 1 કર્ણ એટલે 2. આવું થયું. પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે cos x બરાબર -1/2 છે, તો અહીં લખ્યું 1/2 પાસેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર? આપણે પાયથાગોરસનો પ્રમેય શીખ્યા છીએ કે કર્ણનો વર્ગ બરાબર બીજી બે બાજુના વર્ગનો સરવાળો. કર્ણનો વર્ગ થાય 4, તો આ બંનેનો સરવાળો થઈને 4 થવો જોઈએ. 1 નો સ્ક્વેર તો 1 જ રહેશે, તો અહીં આગળ મારે ફરજિયાત √3 લખવા પડે. √3 લખું તો √3 નો સ્ક્વેર 3 + 1 એટલે 4 થઈ જાય. હવે cos x બરાબર -1/2 થયું, તો sec x બરાબર અહીં થશે -2. આવું થઈ ગયું. sec x બરાબર -2. હવે tan x બરાબર લખવું છે, તો tan x બરાબર અહીં લખીએ કે +or - tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે +or -√3/1. પણ અહીં લખીશું કે x ત્રીજા ચરણમાં હોવાથી, હવે ત્રીજા ચરણમાં હોય એટલે એની વેલ્યુ કેવી હોય? તો કે ધન હોય. એટલે ત્રીજા ચરણમાં તેની વેલ્યુ ધન હોય એટલે tan x બરાબર આપણે લખ્યું કે √3/1. પણ tan મળ્યું તો cot મળે, તો cot x બરાબર આપણી વેલ્યુ થઈ ગઈ 1/√3. તેવી જ રીતે હવે sin x લખવું હોય તો કે sin x બરાબર +or - સામેની બાજુ ભાગ્યા કર્ણ. sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો આ થયું √3/2. પાછું લખીશું કે x ત્રીજા ચરણમાં છે. હવે ત્રીજા ચરણમાં હોવાથી ત્રીજા ચરણમાં sin ની વેલ્યુ કઈ? તો sin ની વેલ્યુ ઋણ or st. ત્રીજા ચરણમાં tan અને cot ધન આવે. આપણે તો sin ની વાત કરવી છે એટલે sin ની વેલ્યુ ઋણ આવે એટલે sin x બરાબર લખાશે અહીં -√3/2. તો cosec x બરાબર થશે -2/√3. આમ જો એક ત્રિકોણમિતીય વિધેયો પરથી આપણે બાકીના 5 ત્રિકોણમિતીય વિધેયો શોધી નાખ્યા. બરાબર? કુલ 6 ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યો આપણને મળી ગયા. તેવી જ રીતે આગળ એક્ઝામ્પલ 3 cot x બરાબર 3/4. અને આમાં પણ કીધું છે કે x બરાબર ત્રીજું ચરણ છે. cot x છે તો cot નું વ્યસ્ત એટલે tan, એટલે tan x બરાબર અહીં થયું 4/3. ટ્રાયેંગલ બનાવી દઈએ આપણે, તો અહીં cot એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ.
4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 16 ને 9 25 એટલે આ થયું 5. હવે sin x બરાબર લખીએ તો sin x બરાબર થાય પ્લસ ઓર માઈનસ સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 4/5 અને અહીં લખીશું કે x ત્રીજા ચરણમાં છે. x કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં છે. હવે ત્રીજા ચરણમાં હોય એટલે એની વેલ્યુ કેવી હોય? ઋણ હોય. એટલે આપણે અહીં લખીએ કે sin x બરાબર -4/5. હવે તો sin ની વેલ્યુ કેટલી થાય? -4/5. જો sin આટલું હોય તો એનો વ્યસ્ત એટલે cosec એ પણ કેટલું થાય? -5/4. બરાબર. હવે cos x બરાબર શું થાય? તો પ્લસ ઓર માઈનસ પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે પાસેની બાજુ કેટલી? 3 અને ભાગ્યા કર્ણ એટલે 3/5. અહીં પણ કીધું છે કે x બરાબર ત્રીજું ચરણ હોવાથી હવે આ ત્રીજું ચરણ છે. ત્રીજા ચરણમાં cos ઋણ હોય એટલે cos x બરાબર થાય -3/5. તો sec x બરાબર થશે -5/3. આવી રીતે બાકીના ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યોના એક્ઝામ્પલ આવી રીતે ગણી શકાય. આગળ જોઈએ sin 765 એવું કીધું છે. એક્ઝામ્પલ 6 sin 765 ડિગ્રી આના બરાબર કેટલા? હવે જો 765 એટલે આપણે પહેલા તો જોવાનું કે એક રાઉન્ડ પૂરો કરો ને એટલે 360 થાય. ફરી બીજો રાઉન્ડ કરો એટલે 360 ગુણ્યા 2 એટલે 720 થાય. 720 ની નજીક 65 આવે. બે રાઉન્ડ પૂરા કરી લીધા એટલે આને એમ લખાય કે sin બે રાઉન્ડ કર્યા એટલે 720 વત્તા 45 કરીએ એટલે 765 થઈ જાય. એટલે આને એમ લખો sin 720 વત્તા 45. અને આવી રીતે પણ લખાય રેડિયનમાં તો કે 2π અરે 4π પાઈ ની વેલ્યુ 180 ગુણ્યા 4 એટલે 720 પ્લસ 4/5 π/4 45. હવે આવું જાણીએ sin 4π પ્લસ થીટા. 4π પ્લસ થીટા એટલે કયું ચરણ? પહેલું ચરણ. પહેલા ચરણમાં બધા જ વિધેયની નિશાની કેવી? ધન. એટલે sin 4π પ્લસ થીટા બરાબર sin થીટા. અને sin π/4 એટલે કિંમત થઈ. આગળ છે tan 19π/3. tan 19π/3 આની કિંમત આપણે શોધવી. આવો જ્યારે કોઈ પણ એક્ઝામ્પલ આવે ને ત્યારે તમારે સમજવાનું. આને આવી રીતે સૌપ્રથમ લખી દઈશું કે tan અહીં છેદમાં શું છે? 3. એ અહીં 3 લખી અને વચ્ચે આમ માઈનસ છોડવાનું એટલે જરૂર પડે તો પ્લસ થઈ જાય અનુકૂળતા મુજબ, અને પ્લસ હોય તો માઈનસ કરવું મુશ્કેલ થાય એટલે માઈનસ રાખવાનું તો પ્લસ કરવાનું તો ખાલી ઊભો લીટો કરવાનો. 3 નો ઘડિયો બોલીને 19 સેટ કરવાના. 3 ગુણ્યા 6 18 એટલે અહીં થાય 6π. હવે જો આ માઈનસ નું પ્લસ કરવું પડશે પ્લસ π/3. 3 છંગ 18 વત્તા 19 π/3. tan 6π પ્લસ થીટા. tan 6π પ્લસ થીટા એટલે કયું ચરણ? પહેલું ચરણ. એટલે આના બરાબર થયું tan π/3. tan π/3 ની વેલ્યુ 100 ના ખબર પડે તો આવું સમજવાનું. પાઈ ની વેલ્યુ 180/3 એટલે tan 60. tan 60 એટલે sin 60 ખબર છે. sin 60 કેટલું? √3/2. cos 60 1/2 2 2 કેન્સલ તો કેટલા થયા આ વેલ્યુ એની? √3. આગળ એક્ઝામ્પલ cot -15π/4. જો cot -15π/4
આવું છે cot -15 પાઈ બાય 4. હવે cot -15 છે તો આપણે જાણીએ છીએ કે cot of theta બરાબર શું આવે -cot theta આવે. એટલે અહીં લખ્યું કે -cot theta એટલે કેટલા 15 પાઈ બાય 4. આપણે જાણીએ cos અને sec યુગ્મ વિધેય છે, બાકી બધા અયુગ્મ વિધેય છે. આ યાદ રાખજો, કયું cos અને sec યુગ્મ વિધેય, બાકી બધા અયુગ્મ વિધેય. યુગ્મ અને અયુગ્મમાં કેવી રીતે ખબર પડે તો કે ચિહ્ન cos of -x લઈએ તો cos x આવે, માઇનસ લઈએ તો જવાબ પ્લસ આવે તો યુગ્મ, અને માઇનસ લઈએ જવાબ માઇનસ આવે તો અયુગ્મ. એટલે cos અને sec એ બેમાં માઇનસ હોય તો એ પ્લસ થશે, બાકી બધામાં માઇનસ થશે. એટલે cot of -theta -cot theta. એટલે આને પણ આવી જ રીતે લખ્યું -cot, આ લખ્યું પાઈ બાય 4. 4 નો ઘડિયો બોલવાનો, 16 સેટ કરવાના 15, એટલે 4 ગુણ્યા 4 16 પાઈ માઇનસ પાઈ બાય 4. હવે cot 4 પાઈ માઇનસ થીટા, cot 4 પાઈ માઇનસ થીટા ચોથું ચરણ. ચોથા ચરણમાં cot તો ઋણ અને આ ઋણ, એટલે આ થઈ જશે ધન cot પાઈ બાય 4, અને cot પાઈ બાય 4 ની વેલ્યુ કેટલી 1. આવી રીતે આપણે દરેક એક્ઝામ્પલ ગણી શકીએ. બરાબર. આ આખો સ્વાધ્યાય 3.3 આપણો આ પૂરો થાય.